આપણા કરતા મથુરાની સ્ત્રીઓ એટલી બધી હોશિયાર છે કે આપણે તો કોઈક વાર દર્શન નથી થતા તો રડી લઈએ છીએ. જ્યારે સખી મથુરાની સ્ત્રીઓને ખોટું રડતાય આવડે છે, ખોટું હસતાય આવડે છે ને ખોટો પ્રેમ કરતાય આવડે છે. અને કંઠમાં જે પુષ્પણી માળા ધારણ કરી છે ને, તે મથુરાની સ્ત્રીઓ એટલી બધી હોશિયાર છે, મને એમ લાગે છે કે મથુરાની સ્ત્રીઓએ એ પુષ્પની માળામાં એક ભમરો મૂક્યો છે. પુષ્પની માળામાં મથુરાની સ્ત્રી એક ભમરો મૂક્યો છે. એ ભમરો નથી, એ ભમરાના કાનમાં કહીને મોકલ્યો છે કે વ્રજમાં જઈને ઉદ્ધવજી જે પણ અપડેટ નક્કી કરે બધી અપડેટ મને કરજે. અને મહેરબાની કરીને એ નજીક આવે એના પહેલા કહી દે કે કંઠમાંથી પુષ્પની માળા કાઢો પછી વેલકમ. બીજી ગોપી ક્યાંથી આવ્યા? એક જ, मैं मथुरा से आया हूँ संदेशा श्याम का लाया हूँ, जरा नैन उठा के तो देखो मैं कृष्ण बनकर आया हूँ. मैं मथुरा से आया हूँ संदेशा श्याम का लाया हूँ, जरा नैन उठा के देखो तो मैं कृष्ण बन के आया हूँ. बारो दूर 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 बारो. કોનો સંદેશો લાયા તમે? હા સાહેબ, અનન્ય શરણાગતિમાં તો કૃષ્ણને પણ જો નીચું જોઈ જવું પડતું હોય તો પામર મનુષ્યની વાત ક્યાં સાહેબ? એક ગોપીએ કહ્યું કે હે ઉદ્ધવજી, તમે જેનો સંદેશો લઈને આવ્યા ને એ તો અવળે અમને પાણીનું બેડું માથે ચડાવીને ગયા, પછી તમે સંદેશો લાયા કોનો? હા, એટલે ઉદ્ધવજી પાછો વિચારે કે કદાચ હું જેનો સંદેશો લઈને લાયો છું એ કંઈક છે અને અહીં કંઈક છે. અમુક માણસને તમે જોજો ટેવ હોય, અમુક માણસને અન્યને ઓળખવા હોય કે અન્યની તપાસ કરવી હોય ને, એટલે ગોલ 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 ફેરવીને પૂછે તમને. પણ રિયાલિટી પ્રેમમાં તો તમે ગમે તેટલું ગોલ ફેરવો, ગમે તેટલા ક્વેશ્ચન કરો, ગમે તેટલા પ્રશ્ન કરો સાહેબ, એમાં એક જ જવાબ હોય છે, તું હી તું હી તું હી તું હી. એક જ તું હી.